પૈસા તું નકલી બનાવસ? પોલીસ વાળા ઉપાડી જશે ને પૂર દેશે જેલમાં. પેન્ટ હોત નીકળી જવાનું લાગે મને તો. બસ હવે બહાર નીકળો, હવે જાન ના નાવો. નાવું હે તારે? હે હે કેવું લાગે તને? ઠંડુ ઠંડુ હે ને પાણી અસર. હાલ આમ આવતી હાલ નવરો હાલ હાલ. હાલ એને સાંયે ઊભું રહેવું કા નથી આવું કે. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? આજે આપણે વાડીએથી વ્લોગ ચાલુ કર્યો છે. કાલે આપણે વાડીએ તો આવ્યા હતા, પણ કાલ રચકાનો ગરાગ આવી ગયા હતા તો વેચાતો રચકો આપ્યો એટલે એમાં ટાઈમ વધારે વહી ગયો. તો આપણે કંઈ રાડા કે નેપિયર કંઈ વાઢ્યું નહોતું, પણ આજે આપણે નેપિયર પાછું વાઢવાનું છે એટલે આવી ગયા છે. અને આજ તો છે રવિવાર એટલે રજાનો દિવસ છે. અને ભેંસુને જમકુને બધાને લાવ્યા જ છીએ. જો હું અહીંયા ઊભી છું એટલે અહીંયા આવી ગઈ અને હા અહીં શું લેવા આવી? જો એક હજી સામે છે વાંહે જમકુડી અને શ્વેત ને રુદ્ર બે ઓલી વાડે સાંયે ગોરસ આંબલીનો છાંયો છે, અહીંયા બેઠા બેઠા રમે છે. અને આજે રચકાના ગરાગ આવી જ ગયા છે એટલે હવે આપણે ફટાફટ વાટી જ દેવી. એટલે હવે રચકો વાટવાનું ચાલુ કરી દેવું છે. તું શું લેવા અહીંયા શું કરસ વાંહે? જો આજો મારી વાંહે કરી ગઈ, હું આવી એટલે તરત આ ગીરે મને વાગશે તારા શીંગડા. એટલે હવે આપણે રચકો વાટવા માંડવી, કારણ કે ગરાગને પછી બહુ રાહ જોવડાવાય ને એટલે આજે વાટી દેવી. એમને એક ઘોડી છે, ઘોડી રચકો ખાય છે. પહેલાંના જમાનામાં તો બધાએ ઘોડીને ચણાને ગોળ ને એવું ખવડાવતા અને ઘોડા દોડતા એવા, પણ આ જમાનામાં હવે એવા કંઈ ઘોડા છે નહીં, કારણ કે એમનો ખોરાક જ એવો થઈ ગયો. આવો રચકો ને ખડ ને એવું ખવડાવે એટલે ઘોડા કંઈ પહેલાં જેવા આવે નથી. એટલે એ ગરાગ આવે છે, આપણે એને રચકો વાટી દેવી ને પછી પાછા આજે આપણે નેપિયર વાઢીને સુકવણી કરવા દેવાના. રચકો નેપિયર ને બધું વાટતા જેવી સી ને હારે હારે પાણી વાળવાનું ચાલુ જ છે. જો ધોરિયામાં પાણી ભર્યા છે ને અને આ ધોરિયો ચાલુ છે. જો કેવું પાણી જાય છે. હવે આ બાજુનો છેલ્લા પારિયામાં એક ચારો પાવાનો રહ્યો, પછી પડખેના છેલ્લો વાયડટ તો ઠેઠ સુધી પાઈ દીધો છે અને વચ્ચેના પારિયું બાકી છે અને આગળનું પારિયું બાકી છે. અને પછી આ રાડામાં તો રેડ મૂકીને એની હાથે પાણી વેતું કરીને ઘરે જતું રહેવાનું છે, કારણ કે તડકો એવો ઘણો થઈ જાય છે એટલે ઘરે વયા જઈશું. બપોરનું જમવાનું ને એવું કરશું ને જમશું. અને રાડા આ એક લાઈન વચ્ચેના ઓલામાં વાઢવાનું બાકી છે, આગળ નથી કંઈ વાઢવાનું નથી હુકમણી કરવા. આ વચ્ચેના વાઢવાના છે ને આરિયા બીજા ઊભા છે પાછળના, એ બધા વાઢવાના. જે આપણે આટલા વાઢ્યા છે આજ તો, અને આ પાછળના 2-3 રચકો વાઢ્યો એટલે આજે તે રાડા વઢાણા નહીં. 3-4 રચકો વાઢીને પછી આ રાડા વાઢવાનું કર્યું છે એટલે આટલા રાડા વઢાણા છે. અને હવે ખૂબ તડકો લાગે છે, પાણીની તરસ એવી લાગે છે એટલે હવે આટલા રાડા વચ્ચેના પારિયાના વાઢીને પછી ઘરે જ જતું રહેવું છે. ત્યાં વારું આ વચ્ચેનું ને આગળનું પારિયું બે રચકાનું પી રહેશે અને ન પી રહે તોય ઘરે જતું રહેવું છે, કારણ કે એ તો પછી પપ્પા એટલું પૈન આવશે. અમે મારા દીકરા ઘરે જઈને રસોઈ બનાવવાનું કરવા માંડવી. ધોરિયામાં પાણી ચાલુ છે
ધોરિયામાં પાણી ચાલુ છે ને હું શીશો ભરવા આવી હું તો જો આ છોકરા જો કેવા રમે છે ધોરિયામાં. બોલ લે એટલે આ પાણી બંધ થઈ જશે. જો મારા બેટા કેવી ધોરિયામાં નાવાની મજા આવે હે. વાહ રે વાહ છે ને અસલ ખેડૂ સલકાય હે ધોરિયો. એલા એ વટશે હો તાર પપ્પા મારી જશે ને તો મારશે. કેવા ધોરિયામ ના હે. ધૂળ વાળું પાણી હોય નો ઉડાડ. પાણી નો ઉડાડ. પેન્ટ હોત નીકળી જવાનું લાગે મને તો. બસ હવે બહાર નીકળો. હવે ચાર ના આવો. હું અહીંયા અંદર રચકો વાટતી હતી. એ રવા દે. હું રચકો વાટતી મને તો ખબર નથી. લે આનકો પાણી ભરવા આવી ત્યારે ખબર પડી આ તો મારા બેટા નાઈ છે. હવે બહાર નીકળો. પાણી સલકાય હે. જો બારું વયું જશે. હવે ઉતારી વાળો નીકળો બહાર. તો અહીંયાથી પાણી આવે છે અમારી વાડીમાં. અહીં તો જો કેટલું અહીં કેવું ચોખ્ખું પાણી છે રે. આનકોર નું આવશે હું બોટલ ભર લઉં. બોટલ ભરી લેવી આપણે એક. થોડાક હાથ પગ મોઢું ઠંડુ કરી વારવી. ધોઈ લેવી હાથ પગ. બંધ કર દે બોટલ. હા હાલે હાથ પગ ધોવામાં. તે પીવાય એવું નહીં હોય. મીઠું આવે છે ખારું આવે છે. સેજ ખાર સટવું. મોરું આવે છે ખારું નથી. મોરું છે હે. બસ હવે અહીંથી તો ઓલામની વાડીમાં જશે. આઈન કોણ નું આવો ઓલી બાજુ રો. મીઠું હે ને ખારું હે. જો ભગડી ને તડકો લાગ્યો લાગે ને. ભગડી સાઈ આવતી રહીશું ને તું. અહીં આવતી તને નવરાવું. હાલ સીસે ને સીસે પાણી રેડી ને હાલ. હાલ તને નવરાવું. તડકો લાગ્યો. હાલ હાલે હાલ. અહીં આવતી ધોરીએ. હાલ ભગડી. જો લીમડાના સાયે ઊભી છે. નાવું હે તારે હે. હે કેવું લાગે તને. ઠંડુ ઠંડુ હે ને પાણી અસર. હાલ આમ આવતી હાલ નવરા હાલ. હાલ હાલ. એને સાયે ઊભું રહેવું કા નથી આવું કે છે. જો બે કપડાં કાઢીને ધોરિયામાં જબોડીને પાછા વારા હારે ટીંગાડી દીધા હતા ને હવે હુકાઈ જ્યાં લાગે છે. જો એટલે વારા હારેથી લઈને પહેરે છે. એકે તો પાછું બીજી દાન બોલું ધૂળ બૂળવાળું થયું હોય છે એટલે જો કેવા રમે છે. રુદ્રાયન કરાવે. કપડા ચાઈ ગયા તમારા. કપડા ચાઈ ગયા તમારા. બોલ લે. ધોઈને લુગડા હૂકવી દીધા અહીંયા. અને ઓલો તો લીલું ને લીલું પહેરે છે જો દોરીને.
શું વીણું આ બધું? પાના કલરના કલરના પાણા વીણા. શું કરીશ એને? અને આનું ભેગા કરીશ, છજ્જા કરીશ. હા, એ લાલ કલરનો સારો પાણો છે. હવે અત્યારે આ ઘીવાડીએથી આવ્યા છીએ, ભેંસને એમને લેતા જ આવ્યા છીએ, કારણ કે ઘડે ઘડે ધોરિયામાં જતી રહેતી હતી, એટલે પછી પાણી થઈ જાય બંધ, એટલે ભેંસને અને જમકુને બેયને લેતા આવ્યા છીએ. અને જો પાછળથી ઓલી અમારી ઓમ બહાર વહી ગઈ હતી, છૂટી ગઈ હતી, તો એને અંદર લઈ લીધી છે. ને આ બધું પાવડો ને બધું ઘરે લેતા જ આવ્યા છીએ. હવે બપોરની રસોઈ બનાવશું અને ખાઈ લેવી. શું કરસ તું આ બધું? નોટું બનાવું નકલી. નકલી નોટું? હા. એટલે કઈ લખવા માટેની? ના, લખવાની ના. હે? પૈસાની ઓલી નોટ નથી આવતી 10-20 ની. હન, પૈસા તું નકલી બનાવસ? પોલીસ વાળા ઉપાડી જશે ને પૂર દેશે જેલમાં. કોઈ દી પૈસાની નોટું ઘરે બનાવાય? બંધ કર આવું કામ. બનાવાય તો ને. આવી નોટું ક્યાંય હાલે જ નહીં. ખબર પડે ને કે આને બનાવી છે તો એને જેલમાં પૂર દે. ખબર પડે હે? તારે મોઢું દેખાડવા દે. જો આ છોકરો બનાવે છે નકલી નોટું. ઉપાડી જાય જો આને. આમ હરખું જો આમાં. જો આ નામ શ્વેત છે. રંબા બનાવો હોય એમ ને? લેસન કરો, પરીક્ષા આવે છે. આવું બધું ન કરાય અત્યારે. અમારે શ્વેતે નોટ બનાવીને તૈયાર કરી વાળી. કેટલા રૂપિયાની નોટ બનાવી છે તે? 20 રૂપિયાવાળી નોટ બનાવી છે. અને એમાં ગાંધીજી જો મસ્ત દોર્યા, ચશ્માવાળા. કેવા સરસ મજાના ગાંધીજી દોર્યા હે ને શ્વેત? દાંત કાઢે ગાંધીજીઓ. કહે છે કે નોટ બાકી એમ બનાવી છે આ નોટે.